પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ કે ન ધોવા જોઈએ? હવે સામાન્ય રીતે અત્યારના મોડર્ન જમાનામાં પણ આ લોકો પીરિયડ વિશે ખુલીને વાત નથી કરતા. એવામાં આપણા ઘરમાં જે દાદી અને નાની છે એમને તમે કહેતા સાંભળ્યું હશે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આ ફક્ત વાત જ છે કે કોઈ માન્યતા છે કે પછી વાળ ન ધોવા પાછળ કોઈ સાયન્ટિફિક કારણ પણ છે? જો તમે પણ આ વિશે જાણવા માંગો છો તો આજનો વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે દરેક મહિલાને દર મહિને પીરિયડ્સ આવે છે અને આ જ કારણે મહિલાઓ માટે પીરિયડ્સ દરમિયાન અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. અને આમાંથી જે એક નિયમ છે કે જે પીરિયડ્સ આવે એના 3 દિવસ સુધી મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ. પ્રશ્ન એ થાય કે આ જે ફક્ત વાત છે કે તેની પાછળ કોઈ કારણ પણ છે? હવે અત્યારના જે મોડર્ન જમાનાની મહિલાઓ છે એ ફક્ત આને એક માન્યતા માને છે અને આના વિશે કોઈ પણ વધારે રિસર્ચ કર્યા વિના પીરિયડ્સના પહેલા 3 દિવસ દરમિયાન પોતાના વાળ ધોઈ લે છે. અને જો તમે પણ મોડર્ન બનવાના ચક્કરમાં આ નિયમનું પાલન નથી કરતા તો તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે એવું કહેવાય છે કે પીરિયડ્સના પહેલા 3 દિવસ દરમિયાન જે મહિલાના શરીરનું તાપમાન જે છે એ ઘણું વધારે હોય છે અને આ દરમિયાન જો તમે માથું ધોવો છો, વાળ ધોવો છો તો આને જ કારણે તમારા શરીરનું તાપમાન નીચું આવી શકે છે અને આ જ કારણે તમારો રક્તસ્રાવ એટલે કે જે બ્લીડિંગ ફ્લો છે એ ઓછો થઈ જાય છે અને આને કારણે તમે બીમાર પણ પડી શકો છો. હવે સામાન્ય રીતે દરેક મહિલામાં જે પીરિયડ્સની સાયકલ છે એ અલગ અલગ હોય છે. ઘણાને 3 દિવસ વધારે પડતા પીરિયડ્સ ચાલતા હોય છે, ઘણાને 5 દિવસ તો ઘણાને 7 દિવસ. એવામાં એવું કહેવાય છે કે જે પીરિયડ્સના પહેલા 3 દિવસ છે એ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે અને આ 3 દિવસોમાં તમારો જે બ્લીડિંગ ફ્લો છે એ ખૂબ જ ફ્રી રહે એ પણ ખૂબ જ જરૂરી છે. અને એવું કહેવાય છે કે જો તમે પહેલા 3 દિવસમાં વાળ ધોઈ લો છો તો આ જે ફ્લો છે એ ઓછો થઈ જાય છે અને આને કારણે જે ખરાબ લોહી છે એ તમારા શરીરમાં રહી જાય છે અને ધીરે ધીરે તે જામવા લાગે છે અને આ જ કારણે તે આગળ જતા ગાંઠ અથવા તો ગઠ્ઠાનું સ્વરૂપ પણ લઈ શકે છે અને આ કારણે તમને પેટમાં દુખાવાની સમસ્યા અથવા તો ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે અને વધારે પડતી આપણે જો આવી ભૂલ કરીએ છીએ તો આ જે ગાંઠ બની જાય છે એ કેન્સરનું સ્વરૂપ પણ લઈ શકે છે. એટલે જ પીરિયડ્સ આવવાની આ પહેલા 3 દિવસ એટલે કે 72 કલાક ખૂબ જ જરૂરી છે અને આ સમય દરમિયાન તમારું જે શરીરનું તાપમાન છે એ ઓછું ન થાય એ પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અને જો અત્યારના લોકો આવી ભૂલ કરે છે એને જ કારણે ઘણા લોકોમાં પીસીઓડી અને પીસીઓએસ જેવી સમસ્યા પણ વધી ગઈ છે. હવે જે મેં આ વાત કરી છે એ મેં પહેલાં પણ તમને કહી દીધું કે બધામાં એટલે કે દરેક સ્ત્રીમાં જે પીરિયડનો ફ્લો છે એ અલગ અલગ હોય છે. ઘણાને 3, ઘણાને 5 તો ઘણાને 7 દિવસ સુધી પીરિયડ્સ ચાલે છે. એટલા માટે આ જે વાળ ધોવાની સમસ્યા છે અથવા તો વાળ ધોવાને કારણે જે પીરિયડનો ફ્લો ઓછો થઈ જાય છે એ દરેક મહિલાઓમાં અલગ અલગ જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને તમારે ધ્યાન રાખવું જોઈએ કે પહેલા 3 દિવસ તમારે વાળ ન ધોવું તો એ તમારી માટે જ વધારે સારું છે અને જરૂર પડે તો તમારે નવસેકા અથવા તો ગરમ પાણીથી વાળ ધોઈ નાખવા જોઈએ. અને હા, ખાસ ધ્યાન રાખજો કે પીરિયડ્સના જે 3 દિવસ છે એમાં નાહવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ખાસ કરીને નવસેકા પાણી એ તમારે દરરોજ અથવા તો દિવસમાં 2 વખત નાહી પણ લેવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.